श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकेत्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। वाणी अमृतधि भरी मधुसमी संजीवनी लोकमा दृष्टि मां भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बदा। हये हेत भर्યું મીઠું जननी सोने हास्य मुखे वस्यो ते श्री ज्ञान योगी राज गुरु ने नित्य नमो। મધ્ય 41 ને સમજતા પહેલા દરેક વ્યક્તિએ ગુણદાનસની વાત તરફ ખૂબ નજર રાખવી પડશે. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેવો પોતાના ટાળ્યાનો હોય, કાંઈ કસર નહીં રહે. આ વાતને જો નિશાન નહીં બનાવીએ તો મધ્ય 41 તમારા માટે લાખો માઇલ દૂર છે. કરોડો જન્મથી જીવની એક જીવદશા છે. પારકી પટલાય દાંભિક જીવન અને બચાવવાળું કપટી જીવન. આ એક જીવદશા છે. ત્રીજી બાજુ આપણે બહુ પ્રેમથી નક્કી કરવાનું છે, કોઈ સુખી થાય કે ન થાય, હું મારા આત્માને સુખી બનાવું. કોઈ સેવા કરે કે ન કરે, હું મારા આત્માની સેવા હું કરું. કોઈ આત્મીય બને કે ન બને, હું આત્મીય બનું. ચોથી બાજુ ગુણાદાસની વાત એક એ યાદ રાખવાની છે, કોટી કલ્પથી જીવ મન ધાર્યું કરતો આવ્યો છે. કોટી કલ્પથી બિચારે એક જ ધંધા મળ્યા છે, એક જ. સાકાર બ્રહ્મે જો આ વાતો ન કરી હોત તો મધ્ય 41 તરફ આપણી એન્ટ્રી ખરેખર ન હોત. હું તમને સમજાવું છું. મધ્ય 41માં 5 મુદ્દા અગત્યના, એમાંથી એક મુદ્દો અગત્યનો એ છે ભક્તિએ કરીને સેવા કરવી. જ્યાં સુધી આ 4 મુદ્દા તરફ તમને નજર નહીં હોય ત્યાં સુધી ભગવાનની દ્રષ્ટિ તમારા ઉપર પડશે નહીં. ભગવાનની કૃપા નહીં વરસે તો હૃદય માખણ જેવું થશે નહીં. ભક્તિ નહીં પ્રગટે, ભક્તિ. આપણે ભક્તિએ કરીને સેવા કરવી છે.
ભક્તિ કરીને એટલે કોઈ પણ જાતના અંતરના ઊંડાણમાં કોઈ રિઝર્વેશન, સાત્વિકતાના અહમના પોષણનું પણ થોડું ઘણું રિઝર્વેશન, અથવા કોઈ અંગત પ્રકૃતિને આધીન જીવાતા જીવનની કોઈક પાસ, બંને વસ્તુ ભક્તિમાં સંભવી ન શકે. અઘરી વાત છે. હું તમને ધીમે રહીને સમજાવવા પ્રયત્ન કરીશ, હજુ બી સમજાવીશ. ભક્તિ એટલે નેચરલ અહોભાવ એક. ભક્તિ એટલે નેચરલ નિર્દમ ભાવે ગોષ્ઠી. પ્રાદેશિક કાર્યકર્તાઓ છે, સંતો છે, એમને ગોષ્ઠી તો કરવી પડશે જ. હું એમ નથી કહેતો કે તમે આજે ને આજે ભક્તિ કરીને સેવા કરો, પણ આપણે જાનપણું રાખીને ભજન પ્રાર્થના તો કરીએ જ. સવારના પરમાં ભજન કરીએ, બપોરે ભજન કરીએ, રાત્રે ભજન કરીએ. તમને ખ્યાલ જ આવી જશે તમારા દંભનો, તમને ખ્યાલ જ આવી છે તમારા પ્રકૃતિના આધીન જીવનનો. તમને ખ્યાલ જ આવી જશે કે પ્રભુ સિવાય ક્યાં કોઈ પ્રીતિ. ભક્તિ એ કરીને એટલે હૃદયના ઊંડાણમાંથી કૃતજ્ઞ ભાવે પ્રભુ પ્રસન્નતા અર્થેની સેવા, કૃતજ્ઞ ભાવ, ધનભાગ ધન ઘડી આ એક સેવા મળી, હું ખૂબ નસીબદાર, હું ખૂબ ખાટી ગયો. આ સેવાનું ઋણ ચૂકવી શકું એમ છું જ નહીં. સેવાનું ઋણ ક્યારેય ચૂકવી ન શકું એવા એક ભાવથી ઊભો થતી જે હળવાશ, એમાંથી ઊભો થતો મહિમા, અને મહિમાના ફળ સ્વરૂપે કૃતજ્ઞ ભાવ ઊભો થાય જ્યાં તમારું અંતર ઓગળેલું હોય. આપણે બધા જ વિચારવાનું છે. હું એક વિચાર ખૂબ કરું કે ક્યાં અક્ષરબ્રહ્મના અવતાર સમાન ગુણાદાન સ્વામી અને ક્યાં એમની 72-76 વર્ષની ઉંમરના હાથમાં ઝાડુ, કેટલા નાના સૂક્ષ્મમાં 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 નાનામાં નાનામાં નાના થઈને રહ્યા. તમે તમારા રૂમમાં કે પરિવારના સભ્યોમાં ખરેખર તમારાથી ઓછા ગુને કરીને યુક્ત હોય નાના પાત્રો, દીકરા દીકરીઓ ગમે તે, એની સાથેનું તમારું હલનચલન અંતરના નરમાશવાળું છે, અપેક્ષાવાળું છે, જાનપણાવાળું છે. હું કંઈક સમજું છું એ પ્રકારના જાનપણે યુક્ત છે. ભક્તિ અને જાનપણું બે શબ્દ સંભવી શકે નહીં એક તલવાર, એક જ્ઞાનમાં. મારું પોતાની બુદ્ધિનું જાનપણું એક, મારા હૃદયમાં ભક્તિપૂર્ણ હૃદયનો ભાવ બે, એક જ્ઞાનમાં બે ન સમાઈ શકે. ભક્તિ પ્રગટ થવા માટેના 3 સર્વોપરી ઉપાય એ છે ભજન, પ્રાર્થના 1,
પોતા તરફ નજર રાખીને સેવા કરવાની વૃત્તિ 2. મોટા પુરુષો ભક્તિથી ડૂબી ગયેલા હોય એના જીવન અને ચરિત્રોમાં ગૂંથાઈ જવો. ભક્તિ પ્રગટે જ કરોડો જન્મથી દિલ બિચારું પથરા જેવું થઈ ગયું છે. કરોડો જન્મના નાલાયક સંસ્કારને લઈને દિલ બિચારા જડત્વને પામી ગયા છે. કરોડો જન્મના હેવાને લઈને કોક દિલ પ્રીતિના ખોટા તાંતનાથી ઉછર્યા કરે છે. ઘણા પ્રીતિવાળા પાત્રો એવું માની શકતા હોય કે અમારે બહુ પ્રીતિ છે. પ્રીતિનું તો એક જ લક્ષણ, ગમતામાં વર્તે ને વચનમાં વિશ્વાસ, એન્નમ પ્રીતિ. મધ્ય 50 એટલે પ્રીતિ, છેલ્લાનો 5 એટલે પ્રીતિ. તારી આંખને મારું દેહ ફર્યા કરે, એન્નમ પ્રીતિ. પ્રીતિનું કોઈ બીજું લક્ષણ જ નથી. પ્રીતિનું બીજું લક્ષણ જે ખરેખરી પ્રીતિ હોય, પ્રભુ ભગવત સ્વરૂપ ભગવદી અને અલ્પ સંબંધવાળામાં એનું દિલ સહજ નમતું જ રહે. પ્રીતિનું લક્ષણ એ છે ક્યારેય ધોખાવાદા નહીં, ક્યારેય અપેક્ષા નહીં, એવર સરળતા, એન્નમ પ્રીતિ. બાકીની બધી જ પ્રીતિ સાત્વિક છે. ખૂબ સમજો ધીમે રહીને. આપણને ઘણી વાર એમ થાય છે કે અમને બહુ પ્રીતિ છે, એ બધી સાત્વિક પ્રીતિ છે. પ્રીતિ એટલે માખણ જેવું હૃદય, પ્રીતિ એટલે સૌનો સ્વીકાર, પ્રીતિ એટલે સપનામાં કોઈને વિશે બુદ્ધિની ગણતરીના ભાવે કરીને ક્યારેય અરુચિ નહીં. એન્નમ પ્રીતિ. ભગવાન સ્વામિનારાયણ એ પ્રીતિની આપણી પાસે અપેક્ષા રાખે છે. પ્રીતિ કરી જાની મિયાજી અને રતનજીએ, પ્રીતિ જીવવાન લાડુબાઈ નથી કરી જાની. જીવબા અને લાડુમાં સાત્વિક પ્રીતિમાં નિરંતર રાચ્યા, હકદાવે રાચ્યા, પોતાની સેવાની વૃત્તિના જાનપણે રાચ્યા. પોતે તપસ્વી હતા અને પોતે ભજનીક હતા, એના જાનપણે રાચ્યા. પોતે મૂર્તિ ધારણ કરી શકતા હતા, એના જાનપણે રાચ્યા. પણ એ સાત્વિક પ્રીતિ હતી, નિર્ગુણ પ્રીતિ નહોતી. બંને જણા મિયાજી રતનજીને ખખડાવે અને બંને હાથ જોડે, એન્નમ સાચી પ્રીતિ. આ ખખડાવે અને પેલા ઓગળતા જાય, એન્નમ સાચી પ્રીતિ. આ ખખડાવે અને સ્વીકાર કરતા જાય, એન્નમ સાચી પ્રીતિ. આ ખખડાવે અને સપનામાં ભાવફેર નહીં, એન્નમ સાચી પ્રીતિ. એ ખખડાવે અને છતાંય સેવા ના મૂકે, એન્નમ ભક્તિ. આપણે બધાએ સજાગ રહેવાનું છે. અંતરના ઊંડાણમાં તમે ખૂણામાં બેસીને ઘેર જઈને ખરેખર રૂમમાં જઈને ખરેખર કોઈક વિચાર કરજો, આપણે ક્યાં છીએ. પ્રીતિમાં ઉડાન છે. તમને ખરેખરી પ્રીતિ હોય, તમારા હૃદયમાં ખરેખરી ભક્તિ હોય, ક્યારેય તમારી આંખ કાન જીભ નેગેટિવ ન થઈ શકે. તમારી જીભ ક્યારેય કોઈના માટે બોલી શકે નહીં અભાવની વાત. હા, તમે ફરિયાદ કરી શકો ભગવદીની સાથે, તમે ફરિયાદ કરી શકો તમારે સમજી શકાય એવા પાત્રો સાથે, તમે ફરિયાદ કરી શકો સાધુ હરિપ્રસાદ સાથે. એની સાથે ચર્ચા વિચારના મંડળને કે ઘરને કોઈ તંત્રને સુધારવા માટે આપણે ખુલ્લા દિલની ચર્ચા વિચારણા કરી શકીએ. પણ તમે જે અપાત્ર છે, જેની કક્ષા જ નથી, જે યોગ્ય જ નથી, જેમાંથી તમને પ્રેરણા મળવાની જ નથી, એવા પાત્રો સાથે જ્યારે તમે ટીકા ચર્ચા વિચારણા કરો, અભાવગુણની વાતો કરો, ભાવફેરની વાતો કરો, એ તો એક ભયંકર પાપ છે. બરોબર સમજી રાખજો. મુંબઈમાં ભક્તિપ્રિય સ્વામીજી સેવા કરે છે અને એમની પ્રવૃત્તિ કદાચ ન ગમતી હોય તો ભક્તિપ્રિય સ્વામીજીની વાત કરવા માટે મુંબઈમાં એવું કોઈ પાત્ર નથી કે એની સાથે મુંબઈના હરિભક્તો ચર્ચા કરે. ભક્તિપ્રિય સ્વામી સંપૂર્ણ છે એવું કહેતો જ નથી. મુંબઈના હરિભક્તોને કદાચ ન ગમતું હોય એ બરોબર છે, વ્યાજબી છે,
પણ મુંબઈમાં એક વ્યક્તિ એવી નથી કે ભક્તિપ્રિય સ્વામીની વાત બીજાની પાસે ચર્ચા કરી અને સમાધાન મેળવે. એ માટે એમને કોઠારી સ્વામીને મળવા માટે આવી જવું જોઈએ. બરોબર સમજજો. એક વ્યક્તિ એવી નથી કે જેની પાસે વાત વોમિટ કરીએ, ચર્ચા કરીએ. તમારે ભક્તિ સ્વામીને ન કહી શકતા હો તો ભક્તિ સ્વામીને કહી શકતા હોય તો ગુડ એન્ડ ધ બેટર. પણ ભક્તિ સ્વામીની વાતની ચર્ચા એના ગ્રુપમાં બીજા અંદરના નાના ગ્રુપમાં થતી હોય, દેટ ઇઝ વર્સ દેન એનીથિંગ. તમારે કોઠારી સ્વામીને મળી લેવું જોઈએ, સાધુ હરિપ્રસાદને મળી લેવું જોઈએ. આપણે બધા ભેગા મળીએ, પછી ચર્ચા કરી લઈએ. આત્મીયતા જ રાખવાની છે. અક્ષરધામમાં કોઈ આકાર નથી. અક્ષરધામમાં કોઈ પોપરભાઈ આકાર નથી. અક્ષરધામમાં કોઈ ભક્તિનો આકાર નથી. અક્ષરધામમાં કોઠારી સ્વામીનો આકાર નથી. અક્ષરધામમાં સાધુ હરિપ્રસાદનો આકાર નથી. અક્ષરધામમાં એક જ આકાર છે. તો શા માટે બીજાની વાત તમે લોઅર પાત્રોને કરો છો, જે સમજી શકતા જ નથી, જેની કક્ષા જ નથી? તમે એવા પાત્રો સાથે વાત કરો કે જ્યાંથી તમને પ્રાપ્ત થાય. તમે એવા પાત્રો સાથે વાત કરો કે જ્યાંથી તમારું હૃદય કોમળ બને. એવા પાત્રો સાથે વાત કરો કે જે તમને પોઝિટિવ બનાવે. એવા પાત્રો સાથે વાત કરો કે જે કંઈક રિઝલ્ટ વ્યવસ્થિત લાવે. આ કોન મકેનમાંથી બધાએ બહાર નીકળવાનું છે. રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામીજીની વાત કોઈએ શરૂ કરી. રાજકોટમાં એક પાત્ર એવું નથી કે ત્યાગવલ્લભ સ્વામીની વાત અંદર ત્યાં ચર્ચા કરી શકે. એક નથી. ત્યાગવલ્લભ સ્વામી માટે કોઈને અરુચિ ઊભી થઈ હોય, એમની ક્રિયા ન ગમતી હોય, એમનો રિઝર્વ નેચર ન ગમતો હોય, એ કોઈને બોલાવતા ના હોય, એ શૂન માનીને બેસી રહેતા હોય. એમને હિત કરવાનો અંગ નથી, મને ખબર છે. તો રાજકોટના બાપાથી મળીને, નાના બાપાથી મળીને, મોટા બાપાથી મળીને, હિંમતભાઈથી મળીને, કિશોરભાઈથી મળીને બહુ ખુલ્લા દિલથી કોઠારી સ્વામી ચર્ચા કરી લેવી જોઈએ, જેથી એક ઉઠાવ સરસ રાજકોટની ધરતી પર આવે. અને હું તો સાવ નવરો જ છું. આપણે બધા કેટલું પાપ કેટલું પુણ્ય ધોઈ નાખીએ છીએ. એટલે હું પેલું તમને સમજાવું છું. એક ખાલી સૂંઘ્યું ફૂલ સૂંઘ્યું, બસ. શુદ્ધ બ્રહ્મચારી અજામિલ એક ફૂલ સૂંઘ્યું, ભ્રષ્ટ થઈ ગયો. 12 વર્ષનો શુદ્ધ સાત્વિક ભાતૃ પ્રીતિનો મૂર્તિમાન આદર્શ સમાન લક્ષ્મણજી, શુદ્ધ બ્રહ્મચર્ય લક્ષ્મણની ગાદીનો 5 સેકન્ડ પૂરતો સ્પર્શ એની સાધનાને ખતમ કરી ગઈ. 20 વર્ષથી કઠિન તપશ્ચર્યા કરીને કુટીરમાં બેસનાર એક સાધુ એક રાજાના હાથનું પાણી પીધું, એની બુદ્ધિ બગડી ગઈ. અને આપણે કોઈકની વાતો સાંભળીને આયા કરીશું નહીં, આ વાતોને અંદર રાખી મૂકી અને પાછા એ જ વાતોના વિચારમાં બીજાને વાતો કરીશું. આપનું થશે શું? આ એક વિચારવા જેવી વાત છે. આપનું શું થશે? તમે કયા પ્રકારની અપેક્ષા અમારી પાસે રાખશો કે અમે આટલું ભજન કર્યું, આટલું સેવા કર્યું અને અમને કાંઈ ફળ મળ્યું નહીં? તમને શાનું ભૂમસીનું ફળ મળે? તમારે બુદ્ધિનો ડર છોડવો નથી. તમારે તમારી સાત્વિકતા છોડવી નથી. તમારે તમારી સમજણ છોડવી નથી. તમારે આગળ જવું નથી. તમારે પોતાના આત્મા માટે જીવવું નથી. હું મારા પોતાના આત્મા માટે જીવું તો લાખોની માણસ, લાખોની વચ્ચે રહેવા છતાં મને કોઈનું દર્શન, કોઈનું સ્પર્શ, કોઈની વાત સ્પર્શી ન શકે, એ વ્યક્તિ પોતાના આત્મા માટે જીવી કહેવાય. અમે સ્વામીજીની સાથે 10 વર્ષ રહ્યા છે. મારી જાતના વખાણ નથી કરતો હું. અમે કોઈનું જોયું નથી, અમે કોઈનું નોંધ્યું નથી, અમે કોઈનું વિચાર્યું નથી. આમ ચાલે યુદ્ધ કોઈ ચાલે? ઘણા ચરિત્રો આંખે જોયા,
અને ઘણા ચરિત્રો આ કાને કરીને સાંભળ્યા, અને ઘણા ચરિત્રો જીભે આંખે કરીને વાંચ્યા. એક જ વિચારમાં રહેતો યોગી મહારાજ ક્યાંથી, બસ બ્રહ્મ વિદ્યાની કોલેજમાં ગોંડો તે ગોંડો ગમે તેવો ઠેકાણા વગરનો બારવટીયો કે અસુર, વેશ્યા કે પાપી, અધર્મી કે ગમે તે હોય, યોગી મહારાજે એને એન્ટ્રી તો આપી દીધી. આઈ શુડ નોટ બધર, મારે મારા આત્મા માટે જ જીવવું જોઈએ. મંડળમાં કોઈ વ્યક્તિ ગમે તેવું બોલતી, આઈ શુડ નોટ માઇન્ડ, મારે નક્કી કરવું જોઈએ કે એ વ્યક્તિ મારી ટીકા ચર્ચા કરતા હોય તો મારે એટલું જ વિચારવું જોઈએ કે મારે સુધરવું છે, અને હું સાચું છું ટીકા ચર્ચા કરે છે તો સમજી લેવું કે કાંઈ વાંધો નહીં, આપણું એને ટ્રાન્સફર થઈ જશે, તમારો જે કચરો છે એની પાસે મહારાજ પહોંચાડી દેશે, તમને તો ફાયદો છે જ. તમે સાચા છો ને તમારી કોઈ ટીકા ચર્ચા કરી તો તમારો બીજો કઈ કચરો છે ત્યાં જવાનો જ છે. તમારી ટીકા ચર્ચા કરીને તમને ખોટું લાગ્યું અને તમને બસુરું લાગ્યું અને તમને અયોગ્ય લાગ્યું તો તમારે વ્યવસ્થિતપણે છેવટે ભક્તિપ્રિયા સ્વામી, છેવટે અશોકભાઈ, ધારો કે જયંતિભાઈની ક્રિયા ન ગમી, એથી કિશોરની ક્રિયા ન ગમી, એથી મોતિકાની ક્રિયા ન ગમી, એથી બીજા કોઈની ન ગમી, અમે તો હાવ નવરાશી આવીએ ત્યારે ખુલ્લા દિલની વાતો કરીને મારચો. શા માટે ન માનીએ પણ કે ભવિષ્યમાં કદાચ આપણી ભૂલ થવાની હોય તો બિચારા અત્યારથી આપણને રોકીને આપણને આપણા માટે પગથિયા ઊભા કરી રાખે છે, આપણા માટે તો ફાયદો છે. મંડળમાં આ રીતનું જ થવું જોઈએ. એવા જો સંકલ્પ ઉઠતા હોય તો પ્રાર્થના જ કરવી જોઈએ, મહારાજ આવું થાય તો સરસ, નહીં તો તમારી યાત્રામાં તમે દખલ નહીં કરો, તમારી યાત્રામાં રૂકાવટ આવે તે માટે તમારે એવા સંકલ્પમાં ભળવાનો નહીં. હું આ વાત એટલા માટે કરું છું. હું તમને વાત સમજાવી રહ્યો છું. સેવા ભક્તિ એ કરીને કરવાની છે. ભક્તિ, ભક્તિ ભગવાનની ધ્યાન છે. બુદ્ધિ ચોપડીઓની ધ્યાન છે. ચોપડી કોઈ વાંચી હોય? ગુણવંત શાહની, મારા કીર્તિભાઈ બહુ વાંચે, એ મારો ગુરુ છે. હું કીર્તિમાં દિલથી ગુરુ માનું છું. જેની પાસેથી જે કાંઈ વસ્તુ સારી મળે લઈ લેવી જોઈએ. સારું ન વાંચવું એવું હું કહેતો જ નથી, પણ સારું વાંચતા પહેલાં જો ગુણાદાન સ્વામીની વાતો અને વતનાનો થરો સ્ટડી નહીં હોય તો સારું તમને માથે પડશે, એ બધાએ ધ્યાન રાખવાનું છે. ગુણાદાન સ્વામીની વાતો અને વચનાનો થરો સ્ટડી જેને ન હોય એને દુનિયાનું કોઈ પુસ્તક નહીં વાંચવું જોઈએ. તો બાકીના બધા જ પુસ્તક સાત્વિકતામાં લઈ જશે, અને સાત્વિકતામાં લઈ ગયા પછી તમે કોણ મોકેન કાઢશો, બધાની પાસે કેટલા પ્રકારની અપેક્ષાઓ રાખશો. ગુણાદાનસાની વાતમાં લખેલો કાલનો આવેલો હોય, સ્વપજ જેવો હોય, સ્વપજ એટલે પૂરું થઈ ગયું હોય, પાછો બ્રાહ્મણનો દેહ હોય, કાલનો આવેલો હોય, સ્વપજ જેવો હોય, તો ગુણાદાન સાહેબ કહ્યું 12 ગુણયુક્ત બ્રાહ્મણ કરતાં શ્રેષ્ઠ છે. લે, ગુણવંશાની વાતમાં નહીં નીકળે આ ક્યારેય, આ જન્મે ના નીકળે, શક્ય જ નથી. હરિન્દ્ર દવેની વાતમાં ના નીકળે, કાંતિ ભટ્ટની વાતમાં ના નીકળે. સ્વપચ અને 12 ગુણયુક્ત બ્રાહ્મણ કરતાં શ્રેષ્ઠ છે. આ હિસાબના બારાખડી ગણતરીને મૂકવા જઈએ તો આ ખોપરી ખલાસ થઈ જાય. ત્યારે ભક્તિ પ્રગટે. એટલે તમને દુનિયા માત્રનું વાંચવાની છૂટ, પણ ત્યાર પહેલાં સ્વામીની વાતોને વતનાનમાં ડૂબી જવાની પહેલી ફરજ છે. ને તો બાકીના બધા શાસ્ત્રો ભારરૂપ થઈ જશે, તમારી સાત્વિકતાનું પોષણ કરશે, અને સાત્વિકતાને પોષણ કરીને બીજાની પાસે અપેક્ષા રાખશો, અને અપેક્ષા રાખશો જેના ફળ સ્વરૂપે તમને ભૂમસી મળશે નહીં. અહીંયા બ્રહ્મ નિયંત્રિત સમાજ છે, બહાર બધો માયા નિયંત્રિત સમાજ છે. બહાર બધા માયામાંથી, સાત્વિક માયામાંથી જ લખે છે,
અહીંયા બધાનું હલનચલન બ્રહ્મ નિયંત્રિત જ છે. એટલે અહીંયા કોઈ ભૂલ કરતો હોય, એ ભૂલ પ્રભુ કરાવતા હોય, એની પાછળ પ્રભુ જ પ્રેરિત હોય અને ભૂલ કરાવીને કેટલાય જન્મ કાઢતા હોય એ તમને દેખાતું જ ન હોય. એટલા માટે સૌથી પહેલાં સ્વામીની વાતોનો વતનનો અભ્યાસ કરી લેવો અવશ્ય છે. મસ્ટ ચાલે જ નહીં. હું તો એક વાત બહુ યોગી માને, મને તો બહુ લોબી ચલાવું નહીં, આખી દુનિયામાં ચાલે. સ્વામીની વાતો વતનાથને ગુણાતીત પુરુષોની પરંપરામાં એ લોકો જે લખી ગયા એમાં ટોટલ બ્લોક ચાલે જ નહીં. યોગી મહારાજ એટલું જ કહ્યું કે આ બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. પાછું એટલું બંધ ના રાખ્યું, બંધ રાખ્યું જ નહીં પાછું. અને પછી ભયંકર બુલેટ મારી દીધી, બીજાને ભાગ્યશાળી માનવા એ ભૂલ છે. એ આપણે એકેના દિમાગમાં હજુ બેઠો, હજુ આપણે લુખા છીએ. અને એટલા જ મારે મનન ચિંતન સ્વાધ્યાય જ્યાં સુધી તમે આ માનશો નહીં ત્યાં સુધી હું તમને તમારા કોઈ પ્રદેશમાં જવા દેવાનો નથી. વર્ષ થાય, 2 વર્ષ થાય કે 4 વર્ષ થાય, મારે કોઈ સત્સંગનો વિકાસ કરવો નથી. કાળી રોડીમાં સુકાઈ જવા દો, પેલું કયું નેત્રંગમાં સુકાઈ જવા દો, પછી પેલું કયું કલિયારી સુકાઈ જવા દો. એને તુવેરોને આવવો હોય તો આવે, એને તો સુઈ જાય. તમારી તુવેરો ન બફાઈ જાય ધુઆ જોવાનું, તમારી તુવેરો કોકરા ના થઈ જાય. આપણે બધા એ બહુ સજાગ રહેવાનું છે. તમને તમારા બાપના વચનમાં ખરેખર વિશ્વાસ છે? હું તો જ્યારે એક વાતનો વિચાર કરું ને 3 કલાક સમાધિમાં જતો રહું છું. જે દિવસે મેં પહેલી વખત વાત વાંચી, કાલનો આવેલો હોય, મંદિરમાં આવે, 20 વર્ષ સુધી રહે તો એની સેવા હું કરાવું. મારું તો આ ગેપ થઈ ગયું, ખોપરી જ ખતમ થઈ ગઈ, પડ્યો જ રહ્યો, વાંચવાનું મન થયું જ નહીં. ઇન્ટર સાયન્સના કોલેજના 3 દિવસના ક્લાસ ભર્યા જ નહીં. આ જ વિચારમાં ઊંડો ઉતરી જ ગયો. સાકાર બ્રહ્મ બોલે છે 1, ડોબો બોલતો નથી 2, કાલનો આવેલો એટલે કોઈ ઠેકાણું નથી ભજન કર્યું, નથી તપસ્યા, કોઈ નિષ્ઠા, કશું ઠેકાણું જ નથી. કાલનો રખડેલ આવી ગયો હોય 3. ગુણાદાન સ્વામી કે પણ હું એની સેવા 20 વર્ષ સુધી કરું ને કરાવું. તો હું ચોથો વિચાર એ કરું, એ સ્વયં પુરુષો કેવા છે. 5મો વિચાર એ કરું, અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કેવા છે, એની પ્રાપ્તિ કેવી હશે. 20 વર્ષ સુધી સેવા હું કરાવું. કોઈ શાસ્ત્રમાં વાત મળે ને તો ગુલામ થઈ જવું. બધા આપણે ઊંધે રસ્તે ચાલ્યા છીએ. આ જ વાતોના વિચારમાં મનન ચિંતન કરીને પ્રાર્થના કરવાની છે. આપણે બરોબર વિચાર કરવાનો છે. હું કોઈનું દરેકનું પોઝિટિવ જુઓ. મેં ગાંધીજીના 62 પુસ્તક વાંચ્યા. કેટલા? બધા ઇનામમાં લીધેલા. નાનો તો તારે ચાલે અમારું તો. તે તારે શ્લોક નહોતો બોલતો, પણ પછી શરૂ કરતો, નહીં તાલીમ ને અસ્પૃશ્યતા નિવારણ ને ખાદી ને પછી શું પેલું ચોથું, દેશભક્તિ શ્રેષ્ઠ છે કે પ્રભુ ભક્તિ શ્રેષ્ઠ છે. લે આગે પ્રશ્ન છે મારા બેટા, અમારા 11મા ધોરણમાં પ્રશ્ન કાઢ્યો, દેશભક્તિ શ્રેષ્ઠ છે કે પ્રભુ ભક્તિ શ્રેષ્ઠ છે. પછી બધું અમારે આવ્યું સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો અમે બધામાં જ હોઈએ. મેં શું પુરવાર કરી શકવા છે? દેશભક્તિ શ્રેષ્ઠ છે કે પ્રભુ ભક્તિ? તમારો વિષય જ નથી, અમને બંધ કરી દો ખોપરીઓ. અમે બધું બોલ કરતા જ હતા, જન્મ્યા ત્યારથી જ. નાનો હતો ત્યારથી જ પૂર્વાશ્રમના ડોહાને કહી દીધું, મેં કહું આ તમારા ગુરુ 30 મિનિટમાં 80 વખત હું ને મય બોલે, એનો કંઈ સમાગમ થતો છે. હું અને મય લે, અરે શું હું ને મય? 2 પૈસાનો ક્ષુદ્ર માનવ જંતુ માટે હું શબ્દ છે. હું શબ્દ હોઈ શકે નહીં ધરતી પર.
ધરતી પર એક જ શબ્દ હોય છે કે તુહી, એનું નામ ભક્તિ કહેવાય. આ તો અમથા ઓહો, ક્યાં સનાતન બ્રહ્મ તત્વ, જેના એક આંખના નિમિષ માત્રના દર્શને કરીને અનંત બ્રહ્માંડ ચેતન થઈ જાય, નૈવત થઈ જાય, મળવત થઈ જાય, શક્તિહીન થઈ જાય, બુઠ્ઠા થઈ જાય, સુખ માત્ર લઈ થઈ જાય, એવી પ્રચંડ શક્તિ ધરાવનાર પુરુષ, અને છતાં એ બધાની સાથે એક ધારો બધાને પ્રેમ, હજારોને એકી સાથે પ્રેમ આપી શકે એવી એની પ્રચંડ દિવ્યતાને પ્રેમ, એ પુરુષ કલ્પનાતીત હતા. આવા પુરુષ આપણને ક્યારેય આપણું અહિત ન કરે. તમને કોઈ તકલીફ છે તમારા કોઈ પાપે કરીને, ક્યારેય આપણું હિત ન કરે. કરોડ વિશીનું દુઃખ મને આવો, તમારું કરોડ. ગુણાદાન સ્વામી બોલ્યા, એવું નથી બોલ્યા ગુણાદાન સ્વામી, અરે ભગવાન સ્વામિનારાયણ એવું નથી બોલ્યા, એક જ શબ્દ બોલ્યા, કરોડ વિશીનું દુઃખ તમારું મને આવો. ગુણાદાન સ્વામી ભગવાન સ્વામિનારાયણ વ્યક્તિ નથી પાડી. તમે નિષ્ઠાવાન છો, તમે ભગવાનના સંતોના યોગમાં છો, તમે એકાંતિક થયા કે ન થયા, સુરત થયા કે ન થયા, આત્મીય થયા કે ન થયા, એવું નક્કી નહીં કર્યું અમને. કહ્યું છે પાછળ, જે આત્મીય થશે, મારી વાતને સમજશે, જે નિષ્ઠાવાન થશે, કોઈનો અભાવ નહીં લે, અવગુણ નહીં લે, એનું દુઃખ હું માથે લઈ લઈશ, એવું ને કહ્યું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા છે, ગમે તેવો હોય પણ અલ્પ સંબંધવાળો હોય, એના કરોડ વિશેનું દુઃખ હું લઈશ મારા માથે, પણ મારે એને સુખ્યો કરવો છે. એની એક જ શરત છે, કાથા કબલા. એની એક જ શરત છે, ફલાણું ઢીકનો. એની એક જ શરત છે, અભાવ ગુણ. હું તમને પરમ દિવસે સમજાવવાનું છું, તમે આ પડે નિષ્કામી થઈ શકો એમ છો, આ પડે, પણ એ વાત મારી તમારા ભેજામાં બેસે નહીં, એટલે મને વાત કરતો નથી, એ સેકન્ડ ઇનિંગમાં રાખીશ. પણ હું તમને આજે સમજાવી રહ્યો છું. દુઃખી માણસ દવા પીવે, મોરા એટલા તીખા હતા ને, આ બધું ઉપલું જામી ગયું હતું. પછી મેં કહું બોલીશ કેમ નો, એટલી બધી તીખાશ હતી. ભગવાન સ્વામિનારાયણ એની કરુણાનિધિની કરુણાનો એક જ પ્રસંગ તમે ઘરે જઈને યાદ રાખજો. બસ મોટા સ્વામી એક દિવસ વાત કરી હતી. મોટા સ્વામી એ વાતને સમજાયો કે ન સમજાય મને તો ખબર નથી, પણ જે દિવસે મેં આ વાત સાંભળી ત્યાંનો 72 કલાક સૂઈ શક્યો નથી. ગઢડાની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ મંદિરના પાયા ખોદાવે. પાયા ખોદેલા ત્યાં તો પથરાની જમીન, એટલે થોડા રોડ પર પથરા પડ્યા હોય. કોઈ ડોશી બિચારી જતી છે મારા જેવી ચશ્માવાળી, એ પથરા જોડે અથડાઈ. અથડે ને ડોશીનું મશીન ફાટ્યું ને એને ચોપડી ગરમ થઈ, પથરો ઊંચક્યો આક્રોશભેરા ભાવથી, લે ભગવાનિયા તારો પથરો તારી પાસે, એમ કરીને પેલા પાયામાં પથરો નાખ્યો. લે પુણ્ય કર્યું, હેતથી નાખ્યો, મહિમાથી ઊંચક્યો. હાશ મહારાજ એમ લાવું હું સેવા કરું. ગરમીથી 20 વર્ષ સુધી વિરોધ હતો, છેલ્લા 8 વર્ષમાં પ્રભુત્વ દેખાડ્યું. 20 વર્ષ તે પથરો નાખ્યો. એની કરુણાનિધિની કરુણાનો વાત કરું છું. ન જોયો સ્વભાવ, ન જોઈ પ્રકૃતિ, ન જોયા એના કરોડો જન્મના સંસ્કારો, ન જોયો એની કાતિલ ક્રોધ, ન જોયો એની ઉપેક્ષા, ન જોયો એનો અભાવ, અને છતાંય તેડવા ગયા. તો શું તમને બીપી વધારે?
તેડવા ગયા એના આત્માને. કોઈ ખૂણામાં બેસીને વિચાર કરો, થોડુંક વિચારને પામો, થોડાક વિચારને પામો. કરુણા નિધિની કરુણામાં સ્નાન કરીને સાધના માત્ર પૂરી થઈ જાય. મેં વિઠ્ઠલદાસને એક જ વાત કરી હતી. મેં કરુણા નિધિની, મને એક લીટી લખી આપો, એક લીટી લખી આપો, મારે પેલું સૂત્ર બહાર પાડવું છે દિવાળીના દિવસોમાં. મેં કરુણા નિધિની કરુણામાં સ્નાન કરવું એ એક જ સાધના છે. ન વિઠ્ઠલદાસના ભેજામાં એ વાત કે ઉતર્યું, ન એની ઘરવાળીના ભેજામાં ઉતર્યું, ન જીતુના ભેજામાં ઉતર્યું. ખૂબ અઘરું છે. બિચારાઓને ખબર જ નથી કે કોણ સ્વામિનારાયણ, કોણ સાકાર બ્રહ્મ. કોઈ ખબર નથી, કોઈ જ ખબર નથી. બ્રહ્મ તત્વ એટલે શું? જ્યારે આ પરંપાર મહિમાનો જ્યારે વિચાર કરીએ, તમારું દુઃખ મારે કોઈક શોધી કાઢો. બસ તમે કોઈક અવિશ્વાસમાં ઝોલા ખાવ છો. એક તમને અવિશ્વાસના જ્યારે સંકલ્પ ઉડતા હોય, ભજન કરો. તમારો બાપ તો સાચો છે જ, સાધુ હરિપ્રસાદ ખોટો છે જ, ભગવાન સ્વામિનારાયણ ગુણાદાન સાહેબ શાસ્ત્રીમાં યોગીમાં સાચા છે જ. એને સંભાળીને ભજન કરો. તમને કોઈનો અભાવ આવતો હોય તરત જ એમાં ડૂબાડી દો. અને કેવું હેત કર્યું. યોગી મહારાજે વિજ્ઞાન સ્વામી સાથે કેવી પ્રીતિ રાખી. કાળજું તૂટી જાય, કાળજું. સાધુ હરિપ્રસાદને કંઈક થોડો મહિમા ફૂટ્યો છે, છતાંય હું વિજ્ઞાન સ્વામી જોડે 7 દિવસ ન રહી શકું. જ્યારે 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામી સાથે યોગી મહારાજ રહે એટલે શું? ધરતીના ઇતિહાસમાં એક પુરુષ ભાગશે કેમ? શંકા છે. એટલે આપણે લખવું છે. યોગી મહારાજ અને આત્મીય હતા. ઝાડા થઈ જાય એવું છે. કેટલા દિવ્ય પુરુષો. આ સાક્ષી મને આગળ મને બહુ ગમે. હા, આ સૂત્ર જ્યારે નટુદા બોલ્યા ને ત્યારે એટલો બધો આનંદ આવ્યો. મારા તો 9 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા. ચશ્મા લાવો તારે. ભલે તમે આટલું નહીં કરી શકતા, આ તો હું ખાલી કહું છું તમને. આ કોક કવિએ આવી ગુરુચરણને પ્રાર્થના મૂકી છે, કેશવ સ્વામી સુધી કાઢ્યું, નટુદાએ મોડે કરી નાખ્યું. કચડી નાખો મારા પ્રાણને પ્રભુ તારી મસ્ત ચાલમાં, તોય પ્રભુ ઓછું છે. હું નથી કહેતો હા તમે આવું વર્તો, જરાય એની અપેક્ષા નથી રાખતો. કચડી નાખો મારા પ્રાણને પ્રભુ તારી મસ્ત ચાલમાં, તોય પ્રભુ ઓછું છે. દઈ દઈએ કુરબાની પ્રભુ તારી આંખના ઇશારે, તોય પ્રભુ ઓછું છે. મરણચીસ અમારી સાંભળી મુખ ફેરવી દઈ, અમારા દેહને લાત મારો, તોય પ્રભુ ઓછું છે. અમને જીવતા જલાવી દઈ અમારી આગના અજવાળે પ્રભુ તમે મિષ્ટાન આરોગો, તોય પ્રભુ ઓછું છે. હું તમને નથી કહેતો ભાઈ તમે આવું વર્તો, એવું નથી કહેતો. પણ હું તમને એટલું જ કહું છું કે તમારા કરતા ગુને કરીને કોઈ મોટા હોય એની મર્યાદા રાખતા તો શીખો. હું તમને એટલું કહું છું કે ભગવાન સ્વામિનારાયણ કોઈનું જોતા નથી, યોગી મહારાજ કોઈનું જોતા નથી. તો તમે જોવાનું બંધ કરો, તમે સાંભળવાનું બંધ કરો. હું તમને આ ક્યાં કહું છું? આ બાપ રે બાપ, તમારી પાસે આ લીટીઓની કોઈ અપેક્ષા જ નથી. તમારી પાસે ખાલી આટલી જ અપેક્ષા છે. કોઈને બી જુઓ, કોઈની બી વાત બેકાર સાંભળતા પહેલાં, અભાવની વાત સાંભળતા પહેલાં તમને પહેલો સંકલ્પ એ ઉઠવો જોઈએ, હું ક્યાં ધની છું? ભગવાન સ્વામિનારાયણ ધની છે, શાસ્ત્રીમાન યોગી મહારાજ ધની છે. લેટ ધેમ હિયર, વાય શુડ આઈ હિયર? એમને સાંભળવા દો, મારે સાંભળવાની શી જરૂર? મારે કે જજમેન્ટ, મારું હજુ આ બગારું હું સાફ નથી કરી શક્યો, મારો કચરો મેં સાફ કરી શક્યો નથી. અને મને જોવાનો શું અધિકાર છે? મને બોલવાનો શું અધિકાર છે? હું તમારી પાસે કોઈ અપેક્ષા રાખતો નથી, હજુ સુધી રાખી નથી, ક્યારેય નહીં, સપનામાં નહીં.
ભગવાન સ્વામિનારાયણ તમારે વધવું હોય, મધ્ય 41 પ્રમાણે ભક્તિએ કરીને તમારે સેવા કરવાનો તમને ખરેખર સંકલ્પ હોય, કેવો ભાવ? અહોભાવે સેવા કરજો. નારાયણે પૃથ્વી પર આવીને માથે છાન લીધું, ગંદી ગોદડીઓ ધોઈ, રજૈયો ધોઈ, લીપ્યું. મુક્તાન સ્વામીએ કહ્યું કે સત્સંગમાં રહેવાનો ખફ હોય ને તો થાંભલાને બાદ ભીરી ઊભા રહેવું પડે. તરત જ ઊભા થઈને બાદ ભીરી મીન્સ ભગવાન સ્વામિનારાયણ કે હું સૌનો દાસ થઈ જઈશ, સૌને સ્વીકારીશ. ગુણાદાન સ્વામી એના જીવનમાં ઓહો 150 ઉપર બેહી રહે, 150. છતાંય ગુણાદાન સ્વામી એમ ધીમે ધીમે કહેતા છે, મીઠાશથી કહેતા છે, અપેક્ષા ના રાખી મારી કથામાં આવે. જે પરાવાની એક શબ્દ જેને ઝીલવાનો ન મળે, જે એ નીકળ્યા જ કરી 40 વર્ષ સુધી, અને 150 મહાપુરુષ ઊભા ઉપર બેસી રહે, અને છતાં એ સાકાર બ્રહ્મે એમને રોટલા ખવડાવ્યા, એમની સેવા જતન કરી, એમની મોદાની માવજત કરી. એમાંથી બિચારા મોદા પડે એમની રૂમે પહોંચી જતા હતા, એમના માથે પોતા મૂકતા હતા નવસારના. એમનો અભાવ નથી લીધો, નહોતા આવતા, છતાંય એ તો ઠીક છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પરથી સ્વધામ ગયા. હું કેટલી વાર સમજાવું છું તમને. અને 20 થી 22 થી 25 વર્ષ સુધી એક પરમહંસ એવો નહીં હોય જેની સેવા ન કરી હોય. 88 પરમહંસોની ગુનામાંથી એને વર્ષો સુધી કાઢ્યા. એની માં નહોતા તે વખતે, વર્ષો સુધી કાઢ્યા. એ ગુણાત્યાન સ્વામીની ભક્તિની કલ્પના શાસ્ત્રો કરી શકવાને અસમર્થ છે. કેવા એ સાધુ ભગવાન તો નથી જ, બીજી બાજુ પોતાની પ્રચંડ શક્તિ. સામાન્ય મન થાય કે ચાલો ગામડે જવું, સામાન્ય મન થાય છે કે કોઈ એક સેવક સારો તૈયાર કરીને આ સંતોની સેવા મૂકી દેવું. એને 5-50 સેવકો તૈયાર કરવામાં કેટલી વાર લાગવાની હતી. શા માટે એને 5-50 સેવકો તૈયાર કરીને પરમહંસોની સેવામાં ન મૂક્યા? શા માટે રામ ભંડેરીને, કરશન બાબાને, વેલો સત્વારોને એમની સેવામાં ન મૂક્યા? શા માટે કલ્યાણભાઈને બધાને સેવામાં ન મૂક્યા? એ મૂકી શકે એમ હતા. ભગવાન સ્વામિનારાયણના સ્વધામ ગયા પછી ઉમરો છોડ્યોને જુનાગઢની ધરતી ઉપર રહ્યા, અને મોદાની માવજત જ્યાં ગઢડાની ધરતી પર હોય ત્યાં પહોંચી જાય, વડતાલ હોય ત્યાં પહોંચી જાય. એક પરમહંસ એવો નહીં જ્યાંના ગુણાત્યાન સ્વામીએ એમના હાથનો એ પરમહંસને સ્પર્શ ન કર્યો સેવાથી. એ એના દાસત્વની કલ્પના કરવા માટે બ્રહ્માંડમાં કોઈ શબ્દો નથી. તમારો આ વિષય નથી, તમને હું શું સમજાવું. એના દાસત્વનું વર્ણન કરવા માટે બ્રહ્માંડોમાં કોઈની પાસે શબ્દો નથી. પ્રચંડ શક્તિ, ભગવાન સ્વામિનારાયણની પ્રેઝન્સ નથી, છતાંય ભક્તિ, પરાભક્તિ, દાસત્વથી લય, સમર્થ. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા રાજ્યોને ઉભા હતા. અમે સેવા કરીએ, અને છતાંય કોઈને સેવા આપીને પોતે સેવા કરી. આપણને વાતને તોબરા ચડે, તમારી કોઈ દશા છે કોઈ? હું તમારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતો, પણ આટલી તો હવે તમે ફિઝિકલી નપાસ ન થાવ બસ. તમે ભજન એટલે સ્વાધ્યાય કરો, એટલે ભજન કરો, એટલે પ્રાર્થના કરો બસ. તમારું શરીર તદ્દન જુદું છે. તમે અક્ષર બ્રહ્મ છો, તમારે પ્રકાશથી યુક્ત છો. આત્માની પ્રકાશની જ્યોતિ કરતાં અક્ષર બ્રહ્મની જ્યોતિ તદ્દન જુદી છે. આત્માનો પ્રકાશ વ્હાઇટ એન્ડ ક્રીમ મિક્સ છે, અક્ષર બ્રહ્મનો પ્રકાશ ભગવો છે. નારાયણની રસગન મૂર્તિનો પ્રકાશ ભગવો અને વ્હાઇટ છે. એ અક્ષર બ્રહ્મ કલ્પનાતીત, દર્શન જ શક્ય છે, શક્ય નથી એવું જે બ્રહ્મ તત્વ. અને એ આ કક્ષાએ જઈને જ્યારે આવું વર્તે, આપણે કઈ વાડીના મૂરા છીએ. અને એટલે જ ગુણાદાન સ્વામી આપણી વાતમાં લખ્યું, સેવા થાય તો કરજો, બાકી અસેવા જ નહીં કરતા.
ધોબી ન થતા. તમે તમારું પુણ્ય કોઈને ક્યારેય નહીં આપી દેતા. હું તમને એમ નથી કહેતો કે તમે હું જે અત્યારે વાત કરું છું આજે તમે સમજો, આજે વર્તો, પણ હું તમને એટલું કહું છું કે જ્યારે તમે નપાસ થાવ ત્યારે ભજન કરો, પ્રાર્થના કરો, સ્વાધ્યાય કરો, ગુણાતીત પુરુષોના જીવનનો ડૂબો, પણ તમે કોઈનો અભાવ ન લો. અભાવ તમારા મનનો લો, બુદ્ધિનો લો. આત્મા તો શુદ્ધ છે, પવિત્ર છે. એ તમારા શુદ્ધ અક્ષર બ્રહ્મના સ્વરૂપનો અહીંયા વિચાર કરો. આજે હું હરિધામના એક મંડળમાં બેઠો છું, તો મારે કોઈનો હતપથ સ્વભાવ હોય, કોઈનામાં બુદ્ધિહીનતા હોય, મારે એ લોકો તરફ નજર કરતા પહેલા હું અહીંયા વિચારમાં ન પડ્યો રહું. હું આટલું તો માનું. અમને ના ગબડાવ્યું. શું ગાવ તો ખરાબ એવું શું કહેવાય? ચંદન બોલો ને કંઈક, મને આવડ્યું. બસ 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 બસ. આ શ્રીધરને ખબર પડી ગઈ તપોભૂમિ હરિધામ છે. તમને ક્યારે હું માનું છું અહીં ખરેખર તપશ્ચર્યા થાય છે. તપશ્ચર્યાના માર્ગે આપણે ખરેખર ચાલ્યા છીએ. અહીં ખરેખર તપશ્ચર્યા થાય છે, ખરેખર. અને તપસ્વીનો મોટા મોટો એક જ અર્થ છે. કોણ તપસ્વી ધરતી પર? ઉપવાસ કરે 1021 સાથે તે જ્યાંની આંખ, કાન અને જીભ પોઝિટિવ, એના જેવો કોઈ ધરતી પર તપસ્વી નહીં. આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે અને જીભ યોગ્ય જમે. પાછું જય સ્વામિનારાયણ, ઓઢના ફદ્યા લાડુ આવી ગયા, લાઈનદાર અડધો વધારે, એ યોગ્ય ન કહેવાય. જરૂર પૂરતું જ જમે. એન્નમ તપશ્ચર્યા. તમારે જેટલી ભૂખ લાગે એટલું અડધું જમવું જોઈએ. 25% પાણી ને 25% વાયુ. તમારા જઠરમાં આ રીતે જમો. એન્નમ તપશ્ચર્યા. એકાદશી કાલે છે અને આજથી તૈયારી કરીએ. એન્નમ તપશ્ચર્યા. રાતથી જ તપશ્ચર્યા. 2 વાગ્યા તો ખાઈ લેવા પડે જ. કાલે એકાદશી છે. કદાચ ગોઠાઈ સ્વામી કદાચ પાણી પીવાની છૂટ ના આપે, ઉકાળો પીવાની છૂટ ના આપે, સૂકી ભાજી ખાવાની છૂટ ના આપે. અને એના કરતાં રાત્રે તૈયાર થઈને યુદ્ધના મેદાન પર સવારના પરમાં મન સાથે લડીએ. રાત્રે બરોબર મશીન ગન તૈયાર કરી લઈએ. પેલાનું રોકેટ આવે છે તો આપણે લેસર રેતનું રોકેટ છોડવા માટે તૈયાર. અમેરિકાએ લેસર રેતનું રોકેટ છોડ્યું. રશિયા જો 200 વર્ષ પાછળ છે. લેસર રેસથી એટમિક એનર્જીના ઓરિજિનલ ગરમી કરતાં લેસર રેતની ગરમીનું કલેક્શન 10 ગણું પાવરફુલ છે. જ્યારે રશિયા એના કરતાં કેટલાય વર્ષો પાછળ છે. આટલી બધી તૈયારી અમેરિકા કરીને બેઠું છે. પણ એ ધરતીના 26 કરોડની ધરતીમાંથી ઓહો 25 કરોડ ને ઉપર 50 લાખ બિચારા યમપુરી જશે. કેટલા જશે? ભગવાને પૃથ્વી કરતા યમપુરી 50 ગણી મોટી બનાવી છે. સાથી કે જન્મ છે ને મારા બેટા બધા આવશે, મારે સોકરી ન પડે એના કરતા જય સ્વામિનારાયણ. અને એક 200 અને એક જણા 2-4 વર્ષ તો હોય નહીં, 100 વર્ષ 200 વર્ષ 400 વર્ષ 500 એક તો હોય જ. એક જ વ્યક્તિ બીજી બહેન સાથે વ્યભિચાર કરે એટલે એને 6 મહિના પાકું જ કોન્ટ્રાક્ટ સાઈન. એક જ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વ્યભિચાર કરે એટલે એને 6 મહિના સુધી 1000 વીછી લબડાઈને. કેટલા વીછી લબડાવાના? 1000. અને અહીં સુધી તમારું નાક ડૂબી જાય ત્યાં સુધી ગંદકીમાં ઉભા રાખવાના જ. ગંદકી ખામ કાઢો. ત્યાં તમને તમારો બાપો પીઝા નહીં મળવાના. નસીબદાર છીએ કે આપણને રોટલા મળે છે, કોઈક વાર ઊંધિયું કોઈક વાર મળે, કોઈક વાર પૂક મળે, કોઈક વાર સેવો મળે. કાલે સાંજના પછી અમારા છોડા કાકા બધું લઈને આવવાના છે.
લાલ પગ, લાલ સેવ ને લીલી સેવ ને પીળી સેવ ને પીળો પગ ને ગ્રીન પગ ને કાલ બધું મળવાનું છે. તમે બધા જતા નહીં રહેતા. હું સુરાગાને ફોન કરીને થોડું વધારે લઈને આવજો, બધા ઘણા છીએ. પ્રશ્ન આટલો જ છે, સેવા થાય તો કરવી. હું તમને ક્યાં સમજાઈ રહ્યો હતો મને કંઈ ખબર પડી નહીં. એટલી જ ખબર પડી કે હવે પહેલો જ મુદ્દો છે મધ્ય 41માં અહોભાવ. હું તમને નથી જ કહેતો, હું 1000મી વખત આ બોલું છું. તમે ફિઝિકલી નપાસ ન થાવ, બસ ભજન કરો, પ્રાર્થના કરો. એ પ્રભુએ વેદરસમાં લખ્યું. તમારામાં પ્રભુએ બધા જ ગુણ આપ્યા. આત્મનિષ્ઠાના, તપશ્ચર્યાના, ત્યાગના, વૈરાગના, ભક્તિના, ધર્મના, જ્ઞાનના બધા જ ગુણ આપ્યા હોય. અને રાત્રે સૂતી વખતે કદાચ તમને એમ સંકલ્પ થઈ જાય, હા હું કેટલો સરસ છું. જય સ્વામી. પૃથ્વી આપનાર પ્રભુ છે. માથે લઈને ફરીએ છીએ. તમારા રૂવાડે 600 કરોડ કે 600 અબજ સેલ મને ખબર નથી. મારો એક ગુરુ મેં રાખ્યો છે અને ઓજસ. હું એની પાસેથી બધું શીખવાનો છું. ઓજસ મારો ગુરુ છે, અશોક મારો ગુરુ છે, એની પાસેથી બધું શીખવાનું છું. અમારે જવું છે આયુર્વેદિક, યોગા અને પ્રાર્થના. 3 ચીજનો સમન્વય થાય એટલે ધરતીમાં તમે પથ્થરમાં લાત મારો તો પથ્થર 7 ફૂટ નીચે જવો જોઈએ. પથ્થરમાં તમે લાત મારો તો 7 ફૂટ નીચે જાય જ. આયુર્વેદિક, યોગા, પ્રાર્થના. તમારા એક શુભ સંકલ્પની શક્તિ એટલી બધી છે. એક અનસૂયાની પતિવ્રતાની ભક્તિના ફળ સ્વરૂપે, પતિવ્રતા શું હતી? એક પતિવ્રતા બાઈના ફળ સ્વરૂપે સૂર્ય ઉગ્યો નહોતો. એક પતિવ્રતા બાઈની ભક્તિના ફળ સ્વરૂપે ત્રણેય દેવને બાળક ઘોડિયામાં. એક પતિવ્રતા ભગવાન તરફની પતિવ્રતા નહોતી, ધ્યાન રાખજો. પોતાના ધની તરફની પતિવ્રતાના ફળ સ્વરૂપે કોઈ સ્ત્રી જો આટલી શક્તિ પ્રાપ્ત કરી શકતી હોય તો નારાયણ સાથેની પતિવ્રતા હોય તો બાપ રે બાપ રે બાપ રે બાપ. તમે શક્તિને સ્ટોર કરવા માટે તમારી પાસે તાકાત નથી અને ત્યાં બ્રહ્મ તત્વ મીડિયમ જોઈએ. અક્ષર બ્રહ્મ એટલે જોઈએ. એનું દાસત્વ એટલું બધું કરો, અદ્ભુત. તમારો વિષય નથી, ધીમે રહીને સમજાવીશ. પણ આ મધ્ય 41 અહોભાવ, એક ભગવત ભાવથી, બ્રહ્મની જ મૂર્તિથી, પ્રભુના જ ભાવથી સર્વેની સેવા. ઈસુએ કહ્યું લવ થાય નેબર એઝ યોર ઓન સેલ્ફ. ભગવાન સ્વામિનારાયણ એથી આગળ વધીને કહ્યું, આગળ જઈને ભક્તો સર્વે બ્રહ્મની જ મૂર્તિ છે. બહુ ઊંચી કક્ષાની વાત કરી. ભક્તો કેવળ પછી અલૈયા ખાચર હોય ને રાત્રે ચોરના કોકના બળદિયા લઈ આવે. મહારાજે અલૈયા ખાચરને પૂછ્યું, અલૈયા ખાચર સમાચાર એવા મળ્યા કે તમારા બળદિયા કોઈ લઈ ગયું. બહુ મહારાજ ખરખરો કરતા હતા. બહુ ખોટું થયું. તમારા બળદિયા સિંહ જેવા માણસ, આવા કોણ તમને મળ્યું? તમારે માથાભાર, તમારા જેવા માથાભાર. એમ મહારાજ કે તમે ખરખરો કરતા નહીં. મારા 2 લઈ ગયા છે, હું 4 લઈ આવ્યો છું. એને ભગવાન સ્વામિનારાયણ કે બ્રહ્મની મૂર્તિ. ભાઈ ભગવાન સ્વામિનારાયણ ભાંગ પીને બોલ્યા તો નહોતા જ. એ બી એક વિઝન છે. ગઢરું શહેર કે હોસરી કાંઈ દેખાતી નથી. આ કલ્પનાથી તો આ જ છે. 1 કલાક પૂરો થયો. 12 ઉપર 1 મિનિટ આમ જાય છે. હવે અમે ખીચડી ખાવા જઈશું. તો આ કેસેટ બધાએ અઠવાડિયામાં 1 વાર તો ફરજિયાત સાંભળી લેવાની. જ આ કેસેટ, આજની કથા વાર્તાની કેસેટ બહુ બીજી કોઈ છે, બીજું છે નહીં. આમાં એક શબ્દ કંઈ નીકળવાનો નહીં. એટલે કીર્તિ તું ચિંતા કરીશ નહીં, આ ફૂલ કેસેટ તને મળી જવાની છે. મળવી જ જોઈએ. આમાં કંઈક આપણા બાપના થોડા ગુણગાન ગયા છે, પણ લઈ જજો. કેટલા ડિપાર્ટમેન્ટ ચલાવીએ છીએ.
કેટલાના લગ્ન થાય, કેટલાના જોડીએ, કેટલાના મહારાજ જોડે તો એ બહુ સારું લાગે, અને કેટલાનો મહારાજ તોડે તો ઉદાસ. એટલે ભાઈ જોડનારે મહારાજ ને તોડનારે મહારાજ, મારા બેટા ક્ષમતા રાખો. તમારો બાપો તમને મારી નહીં નાખવાનો. આત્માને ભગવાનનો બનવા માટે પ્રયત્ન કરો. જોડે કોણ? મહારાજ. પછી એને મારી નાખતી છે. તોડે કોણ? પ્રભુ. તો ખુદ નહીં પડતી, આમ રડે. રડે. નરસિંહ મહેતો કે ભલું થયું ભાગી ઝંઝાટ. એની માની પેટે સરદાર નીકળ્યો, એની મિસિસ ધામમાં ગઈને એક બાજુ કેસ ચાલે અને બીજી બાજુ વાયર હાથમાં આવ્યો, ફરાગ લઈને ખિસ્સામાં ઘાલી દીધો અને એ ફાટ ધ કેસ. વ્યવસ્થિતપણે કેસ લઈને પેલાને જીતાડી દીધો. ફાંસીનો ગંભીર કેસ હતો. એ સરદારની ખાનદાની, એ સરદારનું ખંભીર. એની જગ્યાએ બીજા ચીફ મિનિસ્ટરો બધા હોય ને, આ બાકીના બધા જે થઈ ગયા એ બધા ઇન્ડિયાના બધા સ્ટેટના જે મિનિસ્ટરો બધા થયા એ, ભગવાન સુખ આપે તો બધા આ બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. મારો દીકરો પહોંચી ગયો બિચારો અમેરિકા, બહુ થઈ ગયું. હવે મને ડોલર કમાઈને જ મોકલશે. 70% એના દીકરા દીકરીઓ છોડી દીધા છતાં આ કેનેડામાં બેઠા છે. કેનેડામાં કોણ કેનેડાથી આવી? ઊંચું કરો હાથ, કરો હાથ ઊંચામાં. ઓળખીએ કેનેડાવાળા? 1 2 3. બીજા કોણ છે કેનેડાનો? $18,000 ઇન્ડિયન ફેમિલીમાંથી 94માં 18,000 ઇન્ડિયનમાંથી 10,000 કપલ્સે છૂટાછેડા લીધા. તે પહેલાં કેટલાય લીધા છે? 93, 92, 91, 90માં કેટલાય લઈ પાડ્યા હશે. મીન્સ ટૂંકમાં બધા જ લઈ પાડેલા. છૂટાછેડા. ગધેડાન ઘોડાન, ખચ્ચર ને કૂતરાન કૂતરીઓ, ગધેડાન ગધેડીઓ સાલી રોડ પર ફર્યા જ કરે. એકેનું ડાચું હું ન જોઉં. હું જ્યારે જયંતિભાઈ મારી ગાડી હોકે ને, 1 મિનિટ ચાલુ રાખ. જયંતિભાઈ મારી ગાડી વાંકે બસ આંખ બંધ કરી હું મારી દુનિયામાં. કાં મારા હાથમાં ટપાલો હોય અને કાં મારા હાથમાં માળા હોય અને કાં મારા હાથમાં આંખ બંધ કરીને. એ કોઈ શહેર જોવા જેવું છે? જેટલા રોડ પર ફરે બધા છૂટા છે, ગધેડા. હિન્દુસ્તાન છે આ, કોઈ દેશમાં આપણે કેવા નસીબદાર છે. ભારત માતા કી જય. સહજાન સાંઈ મહારાજ.